સહકારિતા વિભાગના ચોથા સ્થાપના દિવસે અવસરે આયોજિત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણપાલજી, કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલજી, કેન્દ્રીય મત્સ્યપાલન પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી એસપી સિંહ બધેલજી, કેન્દ્રીય મત્સ્યપાલન પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી શ્રી જ્યોર્જ કુરિયનજી, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, અમૂલ ફેડરેશનના અધ્યક્ષ શ્રી શામળભાઈ પટેલ, અમૂલ ફેડરેશનના ઉપાધ્યક્ષ શ્રી વલમજીભાઈ હુંબલ, મંચસ્થ સૌ મહાનુભાવો, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની આ જન્મ જયંતિ નિમિત્તે વિનમ્ર ભાવાંજલિ અર્પણ કરું છું. એક દેશમાં બે નિશાન બે વિધાન ન હોઈ શકે તેવા તેમના વિચારો ભારતની એકતા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક અને અખંડ ભારત માટે સમર્પિત ડોક્ટર મુખર્જીની આ જન્મ જયંતિએ તેમને કોટી કોટી વંદન કરું છું. ગરીબોની સેવા અને વિકાસના સંકલ્પ સાથે અખંડ રાષ્ટ્ર માટેનું તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિએ આ વર્ષે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે ઉજવી રહ્યા છીએ. સરદાર સાહેબના માર્ગદર્શનમાં જે ભૂમિ પરથી દેશમાં સહકારિતાનો પાયો નખાયો તે જ ભૂમિ પર આજે એક વિશેષ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આગવા વિઝનથી દેશમાં આઝાદીના દશકો બાદ સ્થપાયેલ સહકાર મંત્રાલયના 4 વર્ષ પૂર્ણ થયા છે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને આપણા લોકલાડીલા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આ મંત્રાલય દ્વારા સહકારથી સમૃદ્ધિનો મંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને આ મંત્રાલયની સફળતા માટે આપ સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણે સૌને વિશ્વાસ છે કે આદરણીય મોદી સાહેબના માર્ગદર્શન અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં આવનાર સમયમાં પણ ભારત વિશ્વને સહકારિતાનું એક નવું વૈશ્વિક મોડલ પૂરું પાડશે. સહકારી પ્રવૃત્તિ એ માત્ર નિયમ કે બંધારણની જોગવાઈ જ નથી. એ તો એક સ્પિરિટ છે, આપણા સમાજ જીવનના સંસ્કાર છે. સ્વતંત્રતાની લડાઈમાં અંગ્રેજો સામે અસહકારની આગેવાની લેનારું ગુજરાત આજે સહકારિતામાં પણ અગ્રીમ રાજ્ય છે. ખેડૂત, દૂધ ઉત્પાદકોનું શોષણ અટકે, એકતા અને સંગઠનની શક્તિથી નાના લોકોનું સશક્તિકરણ થાય તેવી ભાવના સહકારિતાના આંદોલનમાં મૂળમાં પડેલી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમના સેવા કાળમાં સહકારી પ્રવૃત્તિની સાથે ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદકો, મહિલાઓને સક્રિયથી જોડવાનું આંદોલન ઉપાડ્યું. એના પરિણામે સહકારથી સમૃદ્ધિ એ મિશન બન્યું અને અલાયદા સહકારી મંત્રાલયથી શ્રી અમિતભાઈના દિશા દર્શનમાં એને બમણી ગતિ મળી. શ્રી અમિતભાઈના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સહકારી ક્ષેત્રમાં એક મજબૂત સંકલન કરીને 4 વર્ષના ટૂંકા ગાળામાં દેશની તમામ ગ્રામ પંચાયતોને સહકાર સાથે જોડવાનું કામ થયું છે. સહકારી મંડળીઓ દ્વારા ગ્રામીણ અર્થતંત્ર ફોર્મલાઇઝેશન થાય અને ગ્રામીણ ક્ષેત્રની આવક વધે તેવો ધ્યેય પાર પડી રહ્યો છે. શ્રી શાહ સાહેબના નેતૃત્વમાં દેશમાં 2 લાખ પેક્સના માધ્યમથી ગ્રામ્ય અર્થતંત્રમાં નવી ઉર્જા, નવી રોજગારીના સર્જનનું અભિયાન શરૂ થયું છે. તેમણે પેક્સને કૃષિથી આગળ વધીને
ગ્રામીણ સ્તરે જ અનેક જનહિત સેવાઓ ઘર આંગણે પૂરી પાડવાનું માધ્યમ બનાવ્યું છે. પેક્સ શોર્ટ ટર્મ ક્રેડિટ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ હવે પેટ્રોલ પંપ, જન ઔષધિ કેન્દ્ર, પાણીના પ્રોજેક્ટનું મેનેજમેન્ટ, રેલવે, એર ટિકિટ બુકિંગ, નાના સ્ટોર્સ વગેરે જેવા અનેક ક્ષેત્રે વ્યવસાયોનો કરતી થઈ છે. સહકારી બેન્કિંગ ક્ષેત્ર પણ ડિજિટલાઇઝેશન અપનાવીને છેક નાનામાં નાના ગામના સામાન્ય વેપારી ફેરિયાને પણ ડિજિટલ પેમેન્ટ સેવાઓ પૂરી પાડી છે. શ્રી મોદી સાહેબના માર્ગદર્શન અને શ્રી અમિતભાઈના નેતૃત્વમાં દેશના સહકાર ક્ષેત્રની પહોંચ સામાન્ય માનવી સુધી વિસ્તરી છે. આદરણીય શ્રી મોદી સાહેબના સફળ કાર્યકાળને 11 વર્ષ પૂરા થયા છે. તેમનો આ કાર્યકાળ દેશમાં અનેક સુધારાઓ અને જનહિતકારી યોજનાઓનો સેવાકાળ રહ્યો છે. દેશમાં સહકારી ક્ષેત્રે વિવિધ 60 જેટલા ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે. તેના કારણે દેશના સહકારી ક્ષેત્રમાં પારદર્શકતા, લોકતંત્ર અને ગ્રામીણ આવક વૃદ્ધિની દિશા મળી છે. એટલું જ નહીં, શ્રી મોદી સાહેબના પ્રયાસોના પરિણામે 2025ના વર્ષની આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવણી કરવામાં પણ આવી રહી છે. તે અંતર્ગત ભારત અને ગુજરાતમાં વિવિધ સહકારી પ્રવૃત્તિઓ અને જાગૃતિના કાર્યક્રમો વિશ્વ સમક્ષ આપણું સહકાર ક્ષેત્ર આદર્શ મોડેલ બનશે. શ્રી મોદી સાહેબ અને અમિતભાઈના આગવા વિઝનનો મોટો લાભ રાજ્યના સહકાર ક્ષેત્રને પણ મળ્યો છે. રાજ્યનું સહકારી ક્ષેત્રનું કુલ ટર્નઓવર 4 લાખ કરોડને પાર કરી ગયું છે. સહકારી બેંકમાં 27 લાખથી વધુ નવા બેંક ખાતા અને 12,000 કરોડ રૂપિયાથી વધુ થાપણો જમા થઈ છે. દૂધ ઉત્પાદકોને રાજ્યના સહકાર ક્ષેત્રમાં વ્યાપકપણે જોડ્યા છે. સહકારી ડેરીઓમાંથી રોજનું 325 લાખ લીટર દૂધ એકત્ર થાય છે. મહિલાઓનું નેતૃત્વ ધરાવતી દૂધ સહકારી મંડળીઓની સંખ્યામાં પણ 21% જેટલો વધારો થયો છે. મહિલાઓની દૂધ મંડળીઓની વાર્ષિક આવક પણ 43% વધારો નોંધાયો છે. રાજ્ય સરકારે શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રે નાનામાં નાના માણસને ફાયદો થાય તે માટે અનેક કાયદાકીય સુધારાઓ પણ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા ઈ કોઓપરેટિવ પોર્ટલ મારફતે મંડળીઓનું રજીસ્ટ્રેશન, ઓડિટ, કેસ સ્ટેટસ અને રિપોર્ટ સહિતનું કામ ઓનલાઈન થયું છે. શ્રી અમિતભાઈ શાહે ગઈકાલે સહકારિતા ક્ષેત્ર માટે સમર્પિત દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું પણ આણંદમાં જ ભૂમિપૂજન કર્યું છે. આવનાર વર્ષોમાં જે વૈશ્વિક સહકારિતા માળખું ઊભું થશે તેના વહન માટેનું યોગ્ય માનવબળ તૈયાર કરવાનું આ કામ યુનિવર્સિટીમાં થવાનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્ય 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. વિકસિત રાષ્ટ્ર માટે વિકસિત ગ્રામીણ અને કૃષિ પશુપાલન અર્થતંત્રનું યોગદાન પણ જરૂરી છે. ગુજરાત ડેરી ઉદ્યોગથી લઈને ખેતી, મત્સ્યપાલન, પશુપાલન જે સહકારી ક્રાંતિ અપનાવી છે તે આમાં મોટું ચાલક બળ બનશે. એનડીડીબી અને અમૂલ દ્વારા આજે કાર્યાન્વિત થઈ રહેલા નવતર પ્રકલ્પો એમાં નવી તાકાત આપશે એવો મને વિશ્વાસ છે. આવનાર વર્ષમાં સહકાર મંત્રાલય દ્વારા દેશમાં સહકાર સે સમૃદ્ધિનો મંત્ર આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં ગામે ગામ સુધી સાકાર થશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.